ડિસેમ્બરના રોજ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા HIV પીડિત પરિવારના નાના બાળકોને બાબા ગાડી આપવામાં આવી હતી, જે પ્રસંગે સરકારી હોસ્પિટલ થરાદના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર કુલદીપભાઈ માથુર સાહેબ, મેડિકલ ઓફિસર ડોક્ટર કુણાલ માલુસણિયા, ICTC કાઉન્સિલર પૂરવભાઈ મોદી, AIRT સ્ટાફ બ્રધર વિક્રમભાઈ રાજપૂત, ફિલ્ડ કોઓર્ડિનેટર શ્વેતના પ્રોજેક્ટ જયશ્રીબેન પુરોહિત, પ્રોગ્રામ ઓફિસર નીતિન ડામોર, લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, વશરામભાઈ પટેલ, પૂર્વ મંત્રી કીર્તિભાઈ આચાર્ય, પૂર્વ પ્રમુખ પીરોમલ નજાર અને સરકારી દવાખાનાના ફાર્માસિસ્ટ હનીફભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એ પ્રસંગે જયશ્રીબેને ખાસ કહ્યું કે અમારા HIV પીડિત દર્દીઓ જે રેગ્યુલર દવાઓ લે છે તેમના બાળકો HIV નેગેટિવ રહ્યા છે, જે અમારા માટે ખુશીની વાત છે। માટે દરેક HIV પોઝિટિવ દર્દીઓએ સરકારી વાત્સલ્ય કેન્દ્રમાં જે મફત તપાસ અને દવા મળે છે તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ।